જયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. કથાની અંદર આજે બધી જે ખરી વાતો આવી છે એટલે આપણે તો બધા ટાઢા જ થઈ ગયા એવી વાત છે કે આવું બધું આવવાનું હોય તો પછી અહીં આવવાનું કારણ શું બધું? વાત સાંભળીને ટાઢા થઈ જઈએ કે આવા દુઃખની જ વાતો, બીજી કંઈ વાત જ ના હોય તો એમ કરવું. અહીં તો આવતા હોય એટલા માટે કે શરીરને સુખ રહે, પૈસા ટકાનું સુખ રહે, ધંધાનું સુખ રહે, બધી રીતે આપણા પરિવારને સુખ રહે. ઘણી જાતના આપણે વિચારોથી જ આવતા હોય. જરૂર છે એને કંઈ વાંધો નથી, પણ સ્વામી કે જ્યારે આવી કથા વાર્તા સાંભળીએ ત્યારે જ આપણને આ બધા મનસૂબા મટી જાય અને ભગવાનનો મહિમા આપણને સમજાય. ભગવાનથી જ સુખ છે એવું બીજા કોઈથી નથી. એટલું જો ધીમા ડર થાય તો આ બધા પ્રસંગોની અંદર આપણને સ્થિરતા રહે. સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. મહારાજ પોતે કહે છે કે સુખ ને દુઃખ બે છે જ, ભેગું છે. સુખમય દુઃખ છે અને દુઃખમય સુખ છે, પણ મિક્સ આવ્યા જ કરે છે. પણ એની અંદર મતિ જે ભમી જાય છે, એમને જે બધા દાખલા આપ્યા કે આવા દુઃખમય પણ સ્થિરતા રહી, સુખમય પણ સ્થિરતા રહી, કે ભગવાનમાંથી ન પડ્યા, ભગવાનના ભજનમાંથી ન પડ્યા, ભગવાનનો આશરો કોઈ દિવસ મૂક્યો નહીં. એ બહુ મોટી વસ્તુ છે. આપણે જો ભગવાનનો આશરો હોય તો બધા આ પ્રશ્નોનું નિરાકરણ એવી રીતે થાય. ભગવાન સર્વ કરતા છે એમ સમજીને એમનો આશરો. જેને જેને દુઃખ આવ્યું ને જેની જેની વાતો કરી એ ભક્તો બીજા ત્રીજાની, તો એમને આશરો એક જ હતો, ભગવાનનો. બસ કે એ જે કરશે બરોબર જ કરશે એવો દૃઢ વિશ્વાસ. પણ આપણે એ વિશ્વાસ રહે નહીં એટલે પછી આમાં લેવાઈ જવાય છે. આપણે એ લેવાઈ જાય છે કે ભગવાન સર્વ કરતા છે એવું નથી રહેતું. કે પહેલાં દુઃખ આવ્યું, બીજું આવ્યું, કંઈક મુશ્કેલીઓ થઈ એટલે તરત જ આપણે એ વિચાર જતો રહે કે ભગવાને કર્યું છે એમ નથી મનાતું. એટલે ભગવાનનો આશરો દૃઢ ન થયો. પણ જેને આશરો છે એમને બધી મુશ્કેલીઓની અંદર એ ભગવાનને જ સર્વ પ્રકારે સુખના ધામ જાણી અને એમને ભજન કર્યું. પાંડવોની વાત કરી તો પણ કૃષ્ણનો જ એક આધાર, કૃષ્ણ સિવાય કોઈ કશું કરનાર નથી. એ દુઃખની અંદર એમની સાથે હતા છતાં પણ એમનો સંકલ્પ ના થયો કે આ ભગવાન અમારી રક્ષા કેમ કરતા નથી. આપણને એમ થાય કે રક્ષા કેમ ન કરે, અમે ભક્ત થયા, આવી બધી ભક્તિ કરી. એ બધા ભક્તો જ હતા. દાદા ખાચરની વાત કરી, કેટલી સરસ કરી મહારાજે. આવા બધા જો દાખલા આપણે બધું સાંભળીએ ને તો સત્સંગ આપણો દૃઢ રહે અને ભગવાનનો મહિમા પણ રહે, ભગવાનનો આશરો પણ રહે. એમાંથી ડગમગે નહીં. કહ્યું કે ડગમગે દિલ જ્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે રહે. ડગમગે દિલ જ્યાં સુધી મન આપણું ડગમગ થાય કે હવે આ સુખ આવ્યું કે મેં કર્યું છે ને દુઃખ આવ્યું તો ભગવાને કર્યું, ડગમગ થયું. ભગવાન જ કરે, સુખ આપનાર એ છે ને દુઃખ આપનાર એ છે. કે બધું આપણા સુખને માટે જ કરે. દુઃખે આપણે આપે છે એ સારા માટે જ આપે છે, સુખ આપે છે પણ આપણા સારા માટે. આપણે કંઈ કરતા નથી, એ કરતા એ છે. એટલું જો મનમાં હોય તો મન ડગે નહીં. ભગવાનમાંથી મન ડગે નહીં, સત્સંગમાંથી મન ડગે નહીં, ભક્તિમાંથી મન ડગે નહીં. એ જ વસ્તુ દ્રઢ કરવાની વસ્તુ છે કે ભગવાનને જેવા છે એવા સર્વ પ્રકારે જાણે. સર્વ સ્વામી કે સુખના ધામ છે અને સર્વ કરતા પરમાત્મા છે, એનાથી કોઈ વસ્તુ પર નથી એવું સમજીને દ્રઢ આશરો. દ્રઢ આશરો એટલે ફરે નહીં. જેમ સ્વામી કહે છે કે પૃથ્વીની આ પૃથ્વી છે એ લોખંડની હોય અને એમાં લોખંડની ખીલી જડી દેવામાં આવે એ પછી જળવે છેલ્લા, કોઈ દિવસ નીકળે નહીં. એમ આપણે પણ ભગવાનની અંદર આપણી મનની બુદ્ધિને નિશ્ચય જે પાકો કરી દીધો હોય તો પછી આપણે ગમે તે પ્રસંગો થાય તો પણ મન આગું પાછું થાય નહીં. એ નથી એટલે બધું કેટલુંક આગું પાછું થાય છે, પાછા પડી જાય છે, આ મૂકી દેવાય છે, બીજો આશરો થઈ જાય છે, પછી ઘણી જાતની મુશ્કેલીઓ થાય. એનું કારણ એ છે. પણ આ બધા જ્યારે દ્રષ્ટાંતો સાંભળીએ ત્યારે આપણી મનની સ્થિરતા આવે કે નહીં, ખરેખર આ વસ્તુ સાચી છે, પરમાત્મા સાચા છે અને એ સુખ કરનાર છે જ. ધીરજ પણ જુએ છે, કસોટી પણ કરે છે. કેટલા ભક્તોની કસોટી પણ કરી છે અને કેટલા ભક્તોની બધા પ્રમાણે પોતાનો નિશ્ચય છે કે નહીં પણ જોયું છે.
અને એ રીતે પણ પરીક્ષા કરીને પણ એમને આ રીતે કર્યું. પણ એ પરીક્ષામાં બી પાસ થઈ ગયા બધા. પરીક્ષા મહારાજે લીધી તો પણ પાસ થઈ ગયા, કે એમાંય પણ ભગવાનની કસોટીમાં પણ એમને કોઈ એવા વિચાર ના આવ્યો કે ભગવાન હશે કે નહીં હોય. આપણને થઈ જાય કે ભગવાન કહેવાય જ નહીં, કે આપણું બધું હોય ને કંઈ બધું જોઈએ, જાણે, અંતર્યામી છે, જાણે તો પણ કેમ આવું થયું એ વિચાર તરત આપણને આવી જાય. દાદા ખાચરની વાત કરી કે પેલા ખળા થયા એક વાર, અને વરસાદ ઉપર ખૂબ વરસ્યો. ઘેલા નદીમાં પાણી આવ્યું, એટલે ઘેલા નદીની કાંઠે ખરા હતા, એટલે પોતાના જે બધા આવે ને પાક, બાજરો છે, ઘઉં છે, બીજું ત્રીજું, એટલે ત્યાં ભાગ વટી, એટલે ખેડૂત કરતો એટલે ખેડૂતનો ભાગ કાઢી અને દરબારનો ભાગ કાઢે, પછી ખેડૂત ઘરે પોતાના ઘરે લઈ જાય. એટલે એવી રીતે બધા ખરા આખો તૈયાર 12 મહિનાના જે કંઈ બધું આવવાનું હતું. પણ ઉપર વરસાદ થઈ ગયો, રાત્રે ખૂબ વરસાદ થયો, એકદમ ઘેલો એટલો પૂર પડાયો, બધા ખણા તણી ગયા, બધા અનાજ 12 મહિનાનું જે ખેડૂતનું તણી ગયું, દરબાર દાદા ખાચરનું જતું રહ્યું. હવે તે ઘડીએ દાદા ખાચર એમ ના થાય કે મહારાજ અંતર્યામી છે, આપણે કહીએ છીએ ને ભગવાન અંતર્યામી છે, તો આવી ભૂલ કેમ થઈ? અંતર્યામી તો આગળથી કહી દેવું જોઈએ કે રાતે વરસાદ થવાનો છે, તું ઘણા લઈ લે, રાતોરાત ઉપડાવી દીધા તો ના થાત. વાત બરાબર છે કે ભગવાન તો અંતર્યામી છે, આપણે બધા કહીએ છીએ, અને એ દાદા ખાચર કહેતા હતા, અત્યારે આપણે કહીએ છીએ, પણ આપણે આગા પાછા થઈ જાય કે અંતર્યામી છે ના ભાઈ, આ તો બધું ખોટું, લોકો ધતિંગ લઈને મંડ્યા છે. અંતર્યામી તો આગળથી કહી દેવું જોઈએ કે ભાઈ આ ઘણા બધા ઉઠાવો, વરસાદ રાતે આવશે ને તણાઈ જશે. પણ એ દાદા ખાચર એ ફરિયાદે કરી નથી, એનો સંકલ્પ થયો નથી, મહારાજની ઈચ્છા, ભગવાનની ઈચ્છા છે એમ સમજીને, સર્વકર્તા પરમાત્માને જાણીને એ દ્રઢ આશરો એક જ, બીજી વાત નહીં, પછી બીજાની માનતા નહીં, બીજાને ત્યાં જવાનું નહીં, બીજાને માથું નમવા નહીં, બીજા દોરા ધાગા થાય નહીં. ભગવાન એક સર્વકર્તા છે અને એ જ બધું જ કરે છે. અને એનાથી જે કંઈ આપણે એમના ભજન કરવું, એની પ્રાર્થના કરવી, એ બધું કર્યા કરવું. દુઃખ આવે કે સુખમાં જ્યારે કંઈક હોય તો ભગવાનને સંભાળવા, અને એમાંથી જે કંઈ થશે એ થશે એ આપણે કરવાનું. મોહી તો તુમી એકઈ આધારા, કે મારો તો એક જ આધાર છે બસ, સુખમાં દુઃખમાં. એવી સ્થિરતા હોય ને તો પછી આ બધા પ્રશ્નો આપણને નડે નહીં અને શાંતિ સુખ આપણને થઈ જાય. પણ એ ન હોય એટલે ત્યાં સુધી ડગમગે દિલ, જ્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન પાસે રહે. પાણી વહેતું હોય એની અંદર તમે જુઓ તમારું મુખારી ના દેખાય. પાણીનું વહેણ છે એ વહેણમાં આપણે જોઈએ તો આપણું પાણી મુખારી ના દેખાય, પણ એ પાણી સ્થિર થઈ જાય, એનો કચરો બધો બેસી જાય, કંચન જેવું, આમ કાચ જેવું પાણી જ્યારે સ્વચ્છ થઈ જાય તો તમારું પ્રતિબિંબ થાય કે ના થાય? પાણી સ્થિર થઈ ગયું છે એકદમ, એટલે સ્વચ્છ થયું છે, તો તમે જુઓ તો તમારું પાણી ઠેઠ સુધી દેખાય. ગંગામાં નાવા જાઓ છો તો પાણી એટલું બધું એકદમ ઉપરથી આવે છે, નીતરેલું પાણી આવે તો તમે જુઓ તો અંદર નીચે એના પાણી તળિયે જે વસ્તુ નાખી હોય તો તમે દેખી શકો. એટલી સરસ રીતે, એટલે સ્થિર થયેલું પાણી હોય તો, સ્થિર થયેલા પાણીમાં બધી રીતે આપણે જે પ્રતિબિંબ આપણું એટલે આપણું દેખાય. પણ પેલું પાણી વહેતું એટલે એમ આપણું મન ડગમગ રહેતું હોય, ભગવાન હશે કે નહીં હોય, સારું કરશે કે નહીં કરે, આપણે કરશું તો આમ થશે કે નહીં થાય. ભાઈ જે તમે કરો ભગવાન બધું સારું જ કરવાના છે, એ ભાવથી જો આપણે બધું કરીએ તો પછી એમાં કંઈ વાંધો આવે. પણ મન આપણું આગું પાછું થતું હોય પછી કેમ મને આમ ના થયું, મને કેમ ના થયું, મને ભગવાન દર્શન કેમ નથી થતા, પણ આપણું મન જ હજુ સ્થિર નથી, એટલે બધું ક્યાંથી થાય? એટલે મનને સ્થિર કરવા માટે એક જ વસ્તુ છે કે ભગવાન સર્વ કરતા, એનો ડર આશરો એ આપણે કરવાનો. કાગ કે નાવ ગતિ ભઈ મેરી, કે એક કાગડો તો એક વાહન ચાલ્યું જતું, મોટી સ્ટીમર, એને પેલો સડ હોય, એ કાગડો તો કિનારેથી એ કાગડો બેસી ગયો કે આ વાહન છે ને સારું તો બેસવાનું ઊંચે સારું છે, બેઠો બિચારો. તો વાહન તો સરસરાજ ચાલ્યું ગયું અને એને બેઠો જ રહ્યો કે હવા જરા ઠંડી આવે એટલે બેઠો થયું. પછી મધદરિયે વાહન પહોંચી ગયું, મધદરિયે વાહન ગયું, પછી કાગડા ભાઈ ઉડીને ક્યાં જાય? પછી તો ઉડવાનો કંઈ કિનારો તો છે નહીં, એટલે બહુ કિનારો તો દૂર થઈ ગયો, માઇલો સુધી, હજારો માઇલ સુધી દૂર થઈ ગયો. એટલે કાગડો ઉડીને નાવ ઉપર બેસે, એટલે સડ ઉપર ઉડિયા પણ થાકે એટલે પછી ક્યાં જાય? કંઈ બીજો તો આધાર બેસવાનો છે જ નહીં, કોઈ ઠેકાણે એને આધાર જ નથી. એટલે આમ ઉડે તેમ ઉડે, જઈ આવે પાછો સડ ઉપર આવીને બે. એટલે એને આધાર એક જ હતો અને એ રીતે એના આધારે પછી જીવી ગયો. જો વિજય ગયો તો દરિયામાં જ પડવાનો હતો, પણ આધાર કે આ જ છે, આવું મારે બીજું કાંઈ છે નહીં આ દુનિયામાં, એક જ આધાર સડ છે. અને એ રીતે એને કર્યું તો એનો ઉદ્ધાર થઈ ગયો. અને એમ મહારાજ કહે છે આપણે પણ ભગવાનનો આધાર રાખો. ચારે બાજુ જુઓ તો કાંઈ કોઈથી સુખ નથી, મનુષ્યોથી નથી, દેવતાઓથી નથી,
બીજા કોઈ પણ મનુષ્યોથી નથી, કાંઈ આપણું સુખ નથી. સુખ છે ભગવાનથી છે. ભાઈ જે કંઈ સારું રાખવું, નરસું કરવું કે કંઈ પણ કરવું એ એના હાથની જ વસ્તુ છે. આટલો દ્રઢ વિશ્વાસ હોય કે આ ભક્તોની જે વાત કરી છે એને દ્રઢ વિશ્વાસ હતો. એટલે એમને બીજી કોઈ પરવા નથી. ભગવાન જે કરશે સારું કરશે. દુઃખ આવે તોય ભલે આવે છે ને સુખ આવે તોય ભલે આવે છે ને જે કંઈ થાય છે, માન અપમાન આવે છે, બધી વસ્તુની અંદર એક જ સ્થિરતા, એક જ આશરો એમ કરીને પોતે હંમેશને માટે વર્ત્યા. એટલે એ નિષ્ઠા જેને કહીએ છીએ કે નિશ્ચય ભગવાનનો દ્રઢ થયો છે, આશરો દ્રઢ થવો જોઈએ, તો આપણે કંઈ વાંધો આવે નહીં. એટલે આપણને એમ સહેજે થઈ જાય કે આમ કેમ થયું. પાંડવોના વનવાસ કૃષ્ણ પણ ભેગા જ હતા, તો એમને કહ્યું પેલા દુર્યોધનને જરા આમ કરી નાખ્યો તો ઊંચો પડી જાય, તેને વનવાસ જવાનું થતું જ નહીં. પણ એ ના થયું. ભગવાન જે કરશે સારું કરશે. ભગવાન છે બળિયા છે, ભગવાન સમર્થ છે, ગમે ત્યારે ગમે તેને કંઈ કરી નાખવા માટે સમર્થ છે. ભગવાન છે એ બધું કરવા સમર્થ છે. તો જો એ બધાને વિશ્વાસ હતો, અર્જુન અને પાંડવોને બધાને, તો ભગવાને અંતે સહાય પણ કરી છે. પણ પેલું વચ્ચે જે આખું પ્રકરણ આવ્યું એ પ્રકરણમાં આગું પાછું થઈ જાય. વચલું પ્રકરણ એવું છે. પહેલો આપણે બધા પર વાત કરીએ કે હો ભગવાન તો સર્વોપરી છે, આમ બધી વાતો ઘણી કરીએ છીએ, પણ સ્વામી કહે સમય આવે મિયાં ફસકું થઈ જાય. જ્યારે આપણા ઉપર આવે ને ત્યારે પાછું મન પડી જાય કે નહીં હશે કે નહીં એમ થઈ જાય. વાત મહિમા નહીં કરતા હોય, સત્સંગે ખરેખરો કરતા હોય, બધું કરતા હોય, પણ આવા પ્રસંગોની અંદર થઈ જાય એમાં પણ ન થાય ત્યારે આપણો સત્સંગ એ દ્રઢ થયો. અને એ સત્સંગ જ કરવા માટે આપણે આ છે. એમાંથી આપણા સ્વભાવ, દોષો, બીજું ત્રીજું બધું મૂકવાનું છે, એ બધું થઈ જાય. પણ એ જો દ્રઢ આશરો છે તો કોઈ નિરાશ થવાની જરૂર નથી અને કોઈ હતાશ થવાની પણ જરૂર નથી. ભગવાન છે બધું સંભાળી લે છે. તમે એને વળગી રહેશો તો એ બધું તમારું સંભાળી લેશે. આ બધાનું સંભાળ્યું છે. જે ભક્તોને તમે આખ્યાન વાંચજો એ બહુ છે. નિષ્કાળ સ્વામીએ ધીરજ આખ્યાન લખ્યું છે ને, ધીરજ આખ્યાન આપવું છે કે ધીરજ સમ ધન નહીં. ધીરજ સમ ધન નહીં એટલે ધીરજ સમાન કોઈ સંપત્તિ નથી. ભગવાનને વિશેની આપણે જે દ્રઢતા, ધીરજ, કાંઈક આપણે ભગવાન તો ધીરજવાન છે, ધીરજ જુએ છે, આપણી પણ ધીરજ જોઈએ. એ બહુ ધીરજવાળા છે. એકદમ એ કોઈનાથી નારાજ નથી થતા અને કોઈના ઉપર રાજી નથી થતા. ભગવાન કે ઘણા દિવસ હું જોઉં છું ત્યારે રાજી કુરાજીવો થાય છે. આપણે ઘડીકમાં રાજી થઈ જઈએ અને ઘડીકમાં પછી એનું બોલવા માંડી પડીએ. આપણામાં એવું છે, ક્ષણિક છે આપણું. એ ભગવાન તો બહુ ધીર ગંભીર છે. એટલે બધું જુએ કરે તો પછી જ રાજીપો કરે. એટલે ભગવાન છે એ આપણા માટે આ રીતનું હંમેશા જોતા હોય છે, કરતા હોય છે. એટલે એ દ્રઢતા આપણા જીવનમાં દ્રઢ રહે અને ધીરજ રહેતો હોય. એટલે ધીરજ સમ ધન નહીં. એટલે ધીરજરૂપી સંપત્તિ જો આપણી પાસે હોય તો આ સંપત્તિ આગી થાય કે પાછી થાય, પછી એની ચિંતા શું છે. જો ધીરજવાળી સંપત્તિ હોય ને આ બધા ભક્તો છે એને ધીરજ રાખ્યું, બધું ઘણું ગુમાઈ બેઠા છે ને ઘણું બધું કમાયા છે ને ઘણું ગયું છે, પણ ધીરજ હતી કે ભાઈ ભગવાન સારું છે. એટલે એને લઈને બધાના વિચારમાં શાંતિ સુખ રહેલું છે. એક વિચાર જ આપણે કરવાનો. આવું એક જ્ઞાન છે, આવું એક સમજણ છે, એ આપણે કરવાની છે. આમાં કંઈ મૂકી દેવાનું નથી, ઘરબાર મૂકવાનું નથી, પૈસા ટકા નાખી દેવાનું નથી, બીજો સંસાર તોડી નાખવાનો નથી, ધંધો તોડો, બધું છે એની સાથે સમજણ. જેને છે એ બધાને સમજણ. રાજા જનકની વાત કરી પણ એક સમજણ હતી, તો એ સમજણમાં ભગવાનમાં સુખ છે. તો એને ભલે બધું આખું રાજની અંદર અગ્નિ લાગ્યો, એનો મહેલે ભરી ગયો, બધું થઈ ગયું, ધીરે લાગીને બેઠો રહ્યો. તો કે મહેલ વગરનો થઈ ગયો, બીજો મહેલ થયો. પણ કહેવાનું શું કે આપણને તે ઘડી બધું આમ અંતર પર થઈ જાય, પણ એ ધીરજ છે. એટલે કહેવાનું શું કે આ પ્રમાણે દરેક ભક્તોનો આખ્યાન સાંભળીને આપણે પણ આવી ધીરજ કેમ રહે અને આપણાની અંદર પણ આવી રીતે ભગવાનનો આશરો ડર કેમ રહે એ વિચાર હંમેશા આપણે કરવાનો. કથા વાર્તા સાંભળી અને કરવાનું આપણે આ છે કે આપણે આ ધીરજ જેમ એમને રાખી, એમને જેમ ભગવાનને પ્રાપ્તિ થઈ, ભગવાનનું સુખ આવ્યું છે, ભગવાનનો આનંદ આવ્યો છે. એટલે જ કહ્યું કે ભગવાન સર્વ સુખના ધામ છે. એ પછી તમારે દેહનું સુખ જોઈએ તો હોય, આ લોકની સંપત્તિ જોઈએ તો હોય, પછી તમારે વેપાર ધંધો બીજું જોતો હોય ભલે, અને અક્ષરધામનું સુખ જોઈએ તો એક જ આધાર છે. આ લોકને પરલોકનું બેયના સુખના ધામ પરમાત્મા છે. તેમના હાથમાં બધી ચાવી છે અને એ ચાવી એ પોતે આપણને બરાબર સમજાઈ જાય કે ભગવાન સર્વ કરતા એનો દૃઢ આશરો રાખે પછી આપણને કોઈ વાંધો આવતો નથી. પણ એટલી સમજણ આપણે ન થઈ હોય એટલે એટલા માટે આ સમજણ પાકી કરવા માટે દ્રષ્ટાંત સિદ્ધાંતો આપણે કરવાના. આપણે ભગવાનના ભક્ત થયા છે, ભગવાનનો આપણે અહીંયા ભજન કરીએ છીએ, તો એ ભજન કરીએ છીએ એની શું પ્રાપ્તિ લાભ છે અને કેવી જાતની સમજણ રાખવી જોઈએ એ આ વસ્તુ છે કથા વાર્તામાં. અત્યારે બધી જે વાતો છે એટલે એ છે કે એટલે આમાં વાતો સાંભળીને કે આપણે હવે બંનેની થાય ને એવું નથી. એમાંથી જ આપણે બળ મળે. આપણે જે પ્રસંગો ઊભા થાય છે એમાં આપણું મન ડગે છે, પણ આમાં દ્રષ્ટાંત સાંભળીએ તો પાકું થાય બધું.
કે આવું તો બનશે જ નહીં એવો વિચાર નહીં કરો. પેલો નેગેટિવ પેટિવ કહે છે ને એ પેલો શું પોઝિટિવ કરો ને હે પોઝિટિવ એટલે ભગવાન શું કરવાના છે. પણ આ વાત સાંભળીને કે ઓહો આ તો બધું બહુ દુઃખની જ વાત છે, આમાં કશું આપણું થાય એવું નથી એવો વિચાર નહીં. આમાંથી આવો વિચાર કરવાનો કે નહીં બરાબર છે કે આ બધાનું થયું છે મારું કેમ ન થાય, કે આપણે એ સુખ મળવાનું છે, આપણે આ પ્રમાણે શાંતિ થવાની છે, આપણો મોક્ષ થવાનો છે, આપણું કલ્યાણ થવાનું છે, એમના થકી જ બધું આપણું કલ્યાણ છે. આ લોકને પરલોક બેયનું સુખ એમની પાસે છે. આપણે આ લોકની અંદર જ જે કંઈ શાંતિ સુખ જોશે તો મળશે અને પરલોકમાં પણ છે. કારણ કે એમને આપણાની અંદરની વાસનાઓ સ્વભાવો પ્રકૃતિ ટાળવી છે. સ્વભાવ પ્રકૃતિ અને દોષોને લઈને આપણને આ દુઃખ છે એ જડી જશે એટલે શાંતિ શાંતિને શાંતિ, સુખ સુખને સુખ. એ કથા વાર્તાથી થશે, આ કથાના દ્રષ્ટાંતો સાંભળવાથી થશે, ભક્તોના આખ્યાન સાંભળવાથી થશે અને આપણને પણ એવું બળ મળશે. તો એ જ વસ્તુનું આપણે જોવું. અત્યારે બધા ઘણી બીજી જાતનો જોયા જ કરીએ છીએ, પછી આપણા વિચારો ફરી જાય કે ના ફરી જાય? ફરી જાય. એમાંથી આપણે બધું વિચારો જતા રહે. ના વાત કરી ઓલા ત્યાં ગયા ત્યાં બધા ભક્તો દુઃખી જ થયા એટલે ભગવાન ભજવા જેવું નથી. પેલા ભાઈની વાત કરી વિકસાવે મહારાષ્ટ્રની અંદર કે બધા ભક્તો દુઃખી થયા છે, પણ ભક્તોને પૂછો તો ખબર પડે. એમને કહ્યું ભક્તોને પૂછો એને કંઈ દુઃખ લાગ્યું? જેને દુઃખ પડ્યું છે એ કોઈ દુઃખ નથી કહેતા, આપણે બધા લઈ માંડ્યા છે કે આ બધા ભક્તો દુઃખી થઈ ગયા. સ્વામિનારાયણ સહેજે મળ્યા ને ભક્તોને ભિખારી કર્યા, લોકો એવું બોલતા હતા. સ્વામિનારાયણ સહેજે મળ્યા ને ભક્તોને ભિખારી કર્યા એવું બોલનારા હતા. પણ સ્વામિનારાયણ સહેજે મળ્યા ને ભક્તોને સુખ્યા કર્યા એ પાછા દ્રષ્ટાંતો જોવે છે લોકો, એ વિચાર ના કરે. એટલે આ બધી વસ્તુ પણ ભાઈ તમે ભક્તોને પૂછો તો ભક્તો કોઈ દિવસ એમને એવો વિચાર નથી કર્યો કે અમને ભગવાન મળ્યા ને દુઃખ. આ દાદા ખાચરની વાત સાંભળી કેટલા દુઃખિયા થયા, એવા બધા ભક્તોના તમે દ્રષ્ટાંત બધાને દુઃખ, પણ કોઈ એમને નથી કહ્યું કોઈ મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા દુખ્યા થયા, બહુ સુખ્યા થયા, બહુ આનંદ થઈ ગયો, લાભ થઈ ગયો છે. એવું બધું આપણા છે. તો એટલે કહેવાનું શું છે કે જે ભક્તો જેને દુઃખ પડ્યા છે એને કંઈ પંચાર નથી. આ તો આપણે અધવચ્યા બધા પેલો પાણીત્યો કૂવામાં પડે. અમારે ખેડૂત લોકો છે ને આ કોસ જોડે પાણી પાવા માટે ખેતરની અંદર વરસાદનું પેલું શિયાળામાં ઘઉં કરવા હોય અને બીજો મોલ કરવો હોય તો પાણી કૂવામાંથી ખેંચે અને ખેતરમાં પાણી ધોરિયા દ્વારા પાણી પાય. હવે ધોરિયા છે એ લગભગ એને 1 કિલોમીટર સુધીનો દોરિયો જાય અને ત્યાં એને પાણી બધું પાવાનું હોય. તે પાણી જાય દોરિયામાં તો ત્યાં સુધી પાણી પી જાય. અત્યારે ભૂંગળા પણ નાખીને લોકો લઈ જાય છે, પહેલાં દોરિયા પણ બધે. એટલે દોરિયાનું પાણી ત્યાં બધા ચારા કર્યા હોય એટલે ખેતર 2, 4, 5 વીઘા હોય એમાં પાણી વારે અને થઈ જાય. હવે પેલો કૂવા ઉપર કોસ હાંકનારો એક હોય અને કૂવા પર કોસ હાંકે એટલે કોસ આવે એટલે પાણીનું પેલું તારામાં પાણી મૂકી દે. પેલો બળદ પાછો ત્યાંથી પાછા કરી અને પાછો લઈને આવે અને ફરી પાછો કોઈ. હવે એક પેલો કૂવા પર ઊભો છે પાણી, પેલો કોસને પકડીને પાણી ઢોળે, પેલા 2 બળદવાળો ત્યાં કોસને ખેંચી જાય એલું વરતને બધું કૂવામાંથી બહાર આવે એટલે. અને પેલો પાણીત્યો ત્યાં હરો દૂર હોય કિલોમીટરના. હવે એ ત્યાં આગળ પાણીત્યો આવીને કૂવામાં પડે એવું કોઈ બને ખરું? 1 કિલોમીટર માણસ દૂર છે, એને કંઈ વરત કે તે દોયડાનું કંઈ એની સંબંધ નથી. પેલો કોસ ચાલે છે, કોસ કૂવામાંથી નીકળે એની જોડે કંઈ સંબંધ નથી, બધી રીતે છૂટો છે. પણ ત્યાંથી આવીને કૂવામાં પડે એ શું કે લેવા દેવા વગરનો, જરૂર વગરનો પડે. તો પેલો કૂવા પર ઊભો છે પડે કાં તો વરતવાળો બળદને લઈને જાય છે એના માટે આવીને કદાચ એવો જતો રહે અંદર, પણ આને શું લેવા દેવા? પણ એ આવીને કરે. કેમ? જે ભક્તોને દુઃખ પડ્યું છે, જેને મુશ્કેલીઓ થઈ છે, એ કોઈ વાત નથી કરતા ને આપણા જેવા લે ભાગું હાય હાય કરે કહો આ તો જો ને બધા આવા થઈ ગયા કે સ્વામિનારાયણ સહેજે મળ્યા ભક્ત ભિખારી ગયા. નથી કર્યા તું શું કામ માથાકૂટ કરે? એને પૂછને કોઈ દાડો કંઈ એને વાત કરી છે? પણ આવા લે ભાગુ વચમાંથી એ થઈ જાય છે અને નકામાં કોઈ પણ જાતનું એ વસ્તુ થાય. ત્યારે કહેવાનું શું કે આપણે આ સ્વામીને વખતમાં બધા સંતો થયા ને એમાં કેટલાક એવા હોય તે પછી આવે કે અમારે ત્યાં રામચરણ સ્વામી થાય એમના ગામની જ વાત નવા ગામની. હવે એન્જિનિયર થયેલા રામચરણ સ્વામી અને સાધુ થવા. હવે એ ગામના એના કુટુંબી બીજા ત્યાં બધું રાજી છે, પિતા માતા પિતાએ રાજી થઈને બધી આપી દીધું. પણ ગામના માણસો ભેગા થયા, અમારા ગામની આબરૂ જાય, અમારા ગામની આબરૂ જાય. એવો બનેલો ગનેલો છોકરો સાધુ થઈ જાય એટલે કંઈ ખાવા નહીં મળ્યું હોય કે ગામમાં કંઈ આવું હશે તો અમારું ગામની આખી કિંમત જતી રહે, કે આબરૂ જતી રહે. હવે તમારે શું લેવા દેવા? એને ભણાયો નથી, કોઈ દાડો ખબર રાખી નથી, મોદો હાજો થયો હોસ્પિટલ લઈ ગયા નથી, કોઈ કંઈ દાડો પૂછ્યું નથી, પણ સાધુ થવા આવ્યા ત્યારે કે અમારું ગામનું એ થાય. એટલે તમારા ગામના કેટલાય છોકરા તમારું નામ બગાડ્યું, એનું શું થઈ જાય? સુધાર્યું છે કે બગાડ્યું છે? તમારા પોતાના છોકરાને તમે જુઓ. ભાઈ કહેવાનું શું છે કે એક આબરૂ ના જાય, દારૂડિયો થઈ જાય, વ્યભિચારી થઈ જાય, બીજું ત્રીજું થઈ જાય, એમાં આબરૂ નથી જતી. સાધુ થવા જાય એટલે મારા ગામની આબરૂ. કે ભિખારી અમે છે? એટલે તમે ભિખારી નથી, સાવકારના સાવકાર છો.
પણ કહેવાનું શું, લેવા દેવા વગરના. એમને કોઈ સંબંધ નથી કહેવાનું, કે ગામની અંદર એમના કંઈ કુટુંબમાં નથી, એમને કંઈ પોતાનો બીજો નવો સંબંધ નથી, ગામના જ કહેવાય એટલી જ વસ્તુ. પણ એવી વસ્તુની અંદર પણ લોકો પડતા હોય છે, કારણ કે એને ખબર નથી કે આ વસ્તુ શું છે, કે આ વસ્તુની અંદર શું વસ્તુ. એટલે ભગવાનને જો આપણે સર્વ કરતા જાણીએ તો પછી આપણે કંઈ એ આપણે વિચાર કરવાનો છે જ નહીં, કે એ ભગવાન જે કરશે સારું કરશે, સારા માટે કરશે અને સારું થવાનું જ છે, એવો દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. ગમે તે ઊંઘતા જાગતા સર્વની અંદર શું હોય કે ત્રણેય અવસ્થામાં ભગવાનનો નિશ્ચય એક જ હોય કે ભગવાન સર્વ કરતા છે, કોઈ જાતનો વાંધો ના આવે તો ભગવાન છે એ આપણું સર્વ પ્રકારે ખ્યાલ રાખે છે અને કરે છે. બધા દ્રષ્ટાંત સીધા જુઓ તો માટે ભગવાનને જો આપણે બરોબર ધારીશું તો ભગવાન આપણું સંકલ્પ બધાએ પૂરાય કરે છે ને આપણું ખ્યાલ પણ રાખે છે. એનું બિરદ છે, ભગવાનનું બિરદ છે, એ પોતે બિરદ લઈને આવ્યા છે કે મારે બધા જીવનું કલ્યાણ કરવું છે. એમનો એક નિશ્ચય છે કે બધાને સારા કરી નિર્વાસની કરી ભગવાનના ધામમાં લઈ જવું, એવું એમને એક પોતાની પ્રતિજ્ઞા છે અને એ પ્રતિજ્ઞા પ્રમાણે કરે છે. ભાઈ એની રીત છે, એ કઈ રીતે આપણે ચોખ્ખા કરવા, કઈ રીતે વ્યવસ્થિત કરવા, કઈ રીતે આપણી આ બધી વસ્તુની અંદર કાઢવું, એ બધી રીત પ્રમાણે આપણે રહેવાનું છે. એની પાસે જે એટલે પ્રમાણે રહીએ પછી કોઈ જાતનો વાંધો ના આવે અને એ પ્રમાણે આપણું કામ થઈ જાય. એટલે એમના બિરદ પ્રમાણે એ કરે છે. આપણે એટલું છે કે એમને કર્યું છે બરાબર છે એટલે એ પ્રમાણે થઈ જાય. એક દૃષ્ટાંત આપે છે કે રાજા પાણી ના પાવ. એક ખેડૂત હતો, એટલે ખેડૂતની પાસે બતક પાણી પીવાની હોય. આપણે જગ રાખીએ છીએ ને એમ લોકો ત્યાં કાદોની બનાવેલી બતક એક હોય અને ખેડૂતો લોકો પાણી પીવા માટે ખેતરમાં લઈ જાય, હાથીડું હાંકે અને બપોરે કે ત્યાં પાણી પીવું હોય ત્યારે પીએ. એક રાજા ત્યાંથી ફરતો નહીં, બહુ તરસ લાગેલી. એટલે રાજાએ કહ્યું જો મને અત્યારે કોઈ પાણી પાય તો એક ગામ એને હું આપી દઉં, એક ગામ આપું. એટલે પછી એ પ્રમાણે પેલા માણસ કહ્યું કે આ રાજા છે અને તું પાણી આપ, અને તરસ બહુ લાગી છે કે આપણે કે પાણી ના આપું. ખેડૂતે તો કે રાજા છે તો રાજા હોય તો શું ના આપું. તો રાજા આવીને પોતે માગ્યું તું પાણી આપ કે આમ છે સમજ. પછી ઓલું પાણી લેવા પરને જરા ગયો એનો માણસ, પેલા ફોડી નાખ્યું બતકને, પાણી ઢોળી નાખ્યું એને ફોડી નાખ્યું, પેલા રાજાને ના આપ્યું. એટલે પછી રાજા પોતા ગઈને રાજની અંદર એને બોલાવ્યો, એને ગામ આપ્યું, એને ગામ આપી દીધું. પછી પેલા બધા માણસ કે રાજા છે આને તો તમને પાણી ના આપ્યું અને તમે જાતે ગયા તોય માગ્યું તોય ના આપ્યું, ઓલતી બતક ફોડી નાખી. પછી એને ગામ શેનું આપવાનું, પાણી પાય એને આપવાનું હતું. તમે રાજા કે હું રાજા છું, મેં સંકલ્પ કર્યો તો મારે એને ગામ આપવું. એને એનો નિશ્ચય હતો કે મારે પાણી ન અપાવું. એટલે એને નિશ્ચય એને પાણી ના પાયું બરાબર. જો એ માણસે એનો નિશ્ચય ખેડૂતે પૂરો કરી લીધો કે મને પાણી નહોતું પાવું, એનો જે નિશ્ચય હતો તેને પદક ફોડી પણ નાખીને મને પાણી ના પાવ્યું. જો એને એનો નિશ્ચય પૂરો કર્યો, સંકલ્પ પૂરો કર્યો, તો મારો સંકલ્પ પૂરો ના કર્યો, હું રાજા છું. મારું રાજાનું મન મોટું હોય, આપણું સંકલ્પ છે. એટલે ભગવાનનો જે સંકલ્પ છે એ આપણને રીતે, પણ આપણે થોડું સાવધાની જે કહે છે કે આપણે મહારાજના જે આવો આશરો, દ્રઢ સંકલ્પ હોય એ બરાબર એવો જોઈએ તો પછી વાંધો ના આવે. પણ એમાં ડગમગ હોય પછી કહે છે કેમ ના થયું એ વસ્તુ. એટલે અહીંયા કોઈ પ્રમાણે કર્યો તેથી ગામ આવ્યું. જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો મૂકતા નથી. ભગવાને પણ પોતાનો છે કે મારે મોક્ષ કરવો છે બધા. એ પછી આપણે આગા કરે પાછા કરે, સુખ મૂકે દુઃખ મૂકે, શરીર સારું રાખે નરસું રાખે, વેપાર ધંધામાં આગા કરે પાછા કરે, એ બધું જ કરે. પણ તમારે પછી થાય કે અરે આવા દેહમાંથી મહારાજ તમે કાઢો. દેહમાં આસક્તિ હોય તો દેહમાં રોગ મૂકે, પૈસામાં આસક્તિ હોય તો એવું બધું કરી આપે કે આગળ પર થઈ જાય. રવજીભાઈ ને રવજી હુથાને સ્ત્રીમાં આસક્તિ હતી, એટલે સ્ત્રી એવી આવી માથા ફોડવાળી તે બિચારાને સુખ જ ના આવ્યું. પહેલો તો ખરો પણ કે કારણ એને આસક્તિ તોડાવી હતી, એને કંઈ એવું નહોતું ભગવાન કે એનો સંસાર બગાડવો હતો, પણ એની આસક્તિ અંદરની કાઢવી હતી. આવા પ્રસંગો મૂકીને એમાંથી આગળ આપણે કઢાવી દે. પણ આપણે જાણે કે આ ભગવાન મારું નખો જ કાઢ્યું, નખો જ નથી કાઢ્યું, તું જમપુરીને જવાનો તો અક્ષરધામમાં લઈ જવો છે, આ જમપુરીને જવાનો તો અક્ષરધામમાં લઈ જવાનો. એટલો આપણે વિશ્વાસ હોવો જોઈએ કે હા મારું કેમ મારો સંસાર બગાડી નહીં કર. ભાઈ સંસાર બગાડ્યો નથી, બગડેલો છે સંસાર. સ્વામી કે ઉપાધ્યાયને હો વખત જુઓ તો એ દુર્ગંધ આવે, એમાં બીજું કંઈ ના આવે. સંસાર બગડેલો જ છે, સંસાર છે બગડેલો જ કહેવાય, એમાં કંઈ સુધરેલો કહેવાય નહીં. તો આપણે તમે જાજરૂન જાઓ છો કે સુગંધી આવે ખરી, એમાં દુર્ગંધ જ ભરેલી છે, એમાં તમે સુગંધ લેવાની વાત કરો ક્યાંથી થાય. એટલે સંસારનું કાર્ય એવું છે, સુખ દુઃખ આવે, ઉપડપ આવે, અપડાઉન થયા જ કરે. ઊંટનું બેસનું છે એટલે થાય, એ સારું નથી. એટલે સંસાર કંઈ ભગવાન બગાડતા નથી, કોઈનું બગાડવા આવ્યા નથી, કોઈને નુકસાન કરવા ભગવાન આવ્યા, બધાનું સારું કરવા એટલો વિશ્વાસ તો રાખો.
સ્વામી કે આ લોકની અંદર કોઈનો વિશ્વાસ માણસ રાખે કે અમારું સારું કરશે, તો ભગવાન છે અનંત કોટી બ્રહ્માંડ દઈ આપણું ખરાબ કરવા નથી આવ્યા, પણ આપણે વિશ્વાસ રાખો તો આપણું કામ તો થઈ જાય. એટલે ભગવાન પણ પોતે જે મોક્ષ કરવા માટે આવ્યા છે એ પોતાનું પ્રમાણે કરે છે. આટલો દ્રઢ વિશ્વાસ રાખીને, ભગવાનનો આપણે દ્રઢ આશરો રાખીને આપણે આ પ્રમાણે કરવું, એટલે આપણો નિશ્ચય, આપણી દ્રઢતા બરાબર રહે અને આપણને પણ ભગવાનનું સુખ આવે. સહજાનંદ સ્વામી મહારાજ.